વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 6 સંખ્યા એટલે કે સંખ્યા એટલે આપણે તેના શબ્દાર્થ લખી વાક્યરચનામાં ધાવનાક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ, અનુક્રમ એટલે ક્રમાંક, ક્રીડકઃ એટલે ખેલાડી, ક્રીડા એટલે રમત, દલસ્ય એટલે ટીમનું, ક્રીડાયામ એટલે રમતમાં, પ્રથમ એટલે કે પહેલી, દ્વિતીય એટલે કે બીજી, તૃતીય એટલે ત્રીજી, ચતુર્થ એટલે ચોથી અને પંચમ એટલે કે પાંચમી. કતિ એટલે કેટલા, ધાવનાકા એટલે કે રન અને કા એટલે કે કેવી, ઉત્તમમ એટલે કે બહુ સારું, અંતિમ એટલે છેલ્લી, સમ્યક એટલે કે સારું છે અથવા તો યોગ્ય છે, આમ એટલે કે હા, અધિકમ એટલે વધારે અને દલમ એટલે કે ટુકડી. આ શબ્દાર્થ લખાઈ ગયા પછી આપણે હવે બાકી બુકમાં 1 થી 50 સુધીની ગિનતી સમજતા જઈએ અને લખતા જઈએ. હવે આપણે ગિનતી સમજીએ. આપણે છઠ્ઠા ધોરણમાં 1 થી 20 સુધીની ગિનતી શીખી ગયા. અત્યારે આપણે અહીંયા 50 સુધીની ગિનતી લખવાની છે. તો આ જે ગિનતી આપણી ચોપડીમાં આપેલી છે, તમારે બાકી નોટમાં સંસ્કૃત અંક, સંસ્કૃત શબ્દ અને ગુજરાતી શબ્દ સાથે લખવાની છે. તો હવે આપણે 20 સુધીની ગિનતી શીખી ગયા હતા અને આપણે કીધું છે કે જે રીતે કોઈ પણ ગિનતીની લાઈન યાદ રાખવી હોય, જેવી રીતે 1 થી 10 ની લાઈન યાદ રાખી લીધી, પછી જો 20 સુધીની લાઈન છે તો બધી 10 તો છેલ્લે આવે જ છે, પણ આગળની લાઈનમાં આપણે 1 થી 10 ની લાઈન છે એ ભેગી ઉમેરતી જવાની છે. એવી રીતે 30, 40 અને 50 સુધીની ગિનતી આપણે યાદ રાખવાની છે. તો સૌથી પહેલા 1 એટલે એકમ, 2 એટલે દ્વે, 3 એટલે ત્રીણી, 4 એટલે ચત્વારી, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9 અને 10 એટલે કે 10. હવે 10 સુધીની ગિનતી તો બધા બાળકોને આવડતી જ હોય. હવે આ 10 સુધીની ગિનતી આપણે થઈ ગયા પછી શું કરવાનું છે, તો કે અહીંયા 10 તો છે પણ અહીંયા 11 લખવા છે આપણે. તો એને કેમ લખશું, એકાદશ. એકાદશ એટલે કે 11, પછી દ્વાદશ. દ્વાદશ એટલે કે 12 અને ત્રયોદશ. ત્રયોદશ એટલે 13, ચતુર્દશ એટલે કે 14, પંચદશ એટલે 15, ષોડશ એટલે 16, સપ્તદશ એટલે 17, અષ્ટાદશ એટલે 18, નવદશ એટલે 19 અને વિંશતિઃ. વિંશતિઃ માંથી મીંડું વિંશતિઃ એટલે કે 20. તો જેવી રીતે આપણે 11 થી 20 ની લાઈનમાં આપણે આગળ ઉમેરતા ગયા, એકા, દ્વા, ત્રયો, ચતુર, એવી રીતે આપણે વિંશતિની લાઈનમાં આગળના અંક છે એ ઉમેરવાના છે. અને જ્યારે પણ પરીક્ષામાં આપણે આવી રીતનું આપેલું હોય કે ત્રયો વિંશતિઃ, તો તમને ન ખબર પડે તો સૌથી પહેલા આપણે જોવાનું કે વિંશતિઃ એટલે કેટલા થયા, તો કે 20 અને ત્રયો એટલે કે 3. તો 20 માં 3 નાખી તો કેટલા થયા, તો કે 23. તો એને કહેવાના 23. એવી રીતની આ 50 સુધીની ગિનતી આપણે યાદ રાખવાની છે. 21 ની એક વિંશતિઃ, પછી 22 એટલે કે દ્વાવિંશતિઃ, 23 ત્રયોવિંશતિઃ, 24 ચતુર્વિંશતિઃ, 25 પંચવિંશતિઃ, 26 ષડવિંશતિઃ, 27 સપ્તવિંશતિઃ, 28 અષ્ટાવિંશતિઃ, 29 નવવિંશતિઃ અને 30 ને ત્રિશંત. ત્રિશંત. હવે અહીંયા 31 ની લાઈન, 31 ની એક ત્રિશંત, 32 દ્વાત્રિશંત, 33 ત્રયસ્ત્રિશંત, 34 ચતુસ્ત્રિશંત, 35 પંચત્રિશંત, 36 षड्त्रिशंत, 37 सप्तत्रिशंत,
38 અષ્ટાત્રિશન 39 નવત્રિશન 40 ચત્વારિંશત. હવે ચત્વારિશંતી લાઈનમાં આપણે આગળ 1 2 3 નું સંસ્કૃત લખતું જવાનું. 41 એટલે એક ચત્વારિંશત, 42 એટલે દ્વાચત્વારિંશત, 43 એટલે ત્રિચત્વારિંશત, 44 એટલે ચતુશ્ચત્વારિંશત, 45 એટલે પંચચત્વારિંશત, 46 એટલે ષડચત્વારિંશત, 47 એટલે સપ્તચત્વારિંશત, 48 એટલે અષ્ટચત્વારિંશત, 49 એટલે નવચત્વારિંશત અને 50 એટલે કે 50. આ રીતની ગિનતી આપણે યાદ રાખવી જ પડશે, કારણ કે ભાષાંતરમાં પણ આવે છે. એટલે કે આ ગિનતી એક વખત રફ નોટમાં ગુજરાતી આરે લખી જજો. હવે આપણે ભાષાંતર સમજતા જાય અને બુકમાં લખતા જાય. અહીંયા ક્રિકેટ રમે છે ખેલાડીઓ અને નીચે એનું સ્કોરબોર્ડ આપેલું છે. એટલે કે અહીંયા જે આપણને 5 ખેલાડીઓ જોવા મળે છે એની 5 રમતમાં કેટલા રન કરેલા છે એ રીતનું આપણે અહીંયા કોષ્ટક બતાવેલું છે. તો જેમ કે ધાવનાંક ફલકમ, ધાવનાંક ફલકમનું ગુજરાતી આપણે શબ્દાર્થમાં શું કર્યું હતું? તો કે સ્કોરબોર્ડ. અનુક્રમ એટલે કે ક્રમ, પછી ક્રીડક એટલે કે થાય ખેલાડી, અને પ્રથમ ક્રીડા એટલે કે આ પહેલી રમતના છે, દ્વિતીય ક્રીડા એટલે કે બીજી રમતના, તૃતીય ક્રીડા એટલે ત્રીજી રમતના, ચતુર્થ ક્રીડા એટલે ચોથી રમતના, અને પંચમ ક્રીડા એટલે કે પાંચમી રમતના. અને જે આ ક્રીડકો એટલે કે ખેલાડીઓ હતા એ છે નયન, વિવેક, રાકેશ, જયેશ અને જતીન. અહીંયા જે રીતનું ખેલાડી અને એના રમત માટેના દાવ જે છે એટલે કે ક્રિકેટના રન છે એ અહીંયા લખેલા છે. એ જ રીતનું આપણને હજી આ જ પાઠમાં છેલ્લે કોષ્ટક આપેલું છે અને એમાં આપણે એ દાવ લખતા જવાના છે. એટલે કે જે રીતે આપણે હમણાં ભાષાંતર સમજીએ અને અંડરલાઈન કરીએ એ જ તમે હારોહાર કોષ્ટકમાં પૂરતા જજો. ઉપરોક્ત કોષ્ટક સમજો અને નીચે સંવાદ વાંચી તેની નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. એટલે કે અહીંયા જે રીતના ખેલાડીઓ એની 5 રમતો અને એના નામ સાથે એના કેટલા રન છે લખેલા છે એ રીતે હવે એક નીચે કોષ્ટક આપેલું છે એની સામે આપણે લખવાનું છે. રમેશ વદતિ ભો નિલેશ કિમ કરોતિ ભવાન. પહેલું છે પુલ્લિંગ માટેનું છે વિસર્ગ અને બીજું વિસર્ગ છે વદતિ એટલે કે કહે માટેનું છે. રમેશ કહે હે નિલેશ, નિલેશ નું નિલેશ, કિમ એટલે શું, કરોતિ એટલે કરે છે અને ભવાન એટલે કે તમે. નિલેશ કહે, રમેશ કહે હે નિલેશ તમે શું કરો છો. નિલેશ વદતિ ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામિ. નિલેશ વદતિ એટલે કે નિલેશ કહે ક્રિકેટ દલસ્ય એટલે ક્રિકેટની, દલસ્ય એટલે કે ટીમનું, ધાવનાંક ફલકમ એટલે કે સ્કોરબોર્ડ અને પશ્યામી એટલે કે જોઉં છું. તો નિલેશ કહે છે ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ વદતિ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંક. અહીંયા તમને પૂછવામાં આવ્યું છે ભાવિકનું અને ભાવિકના નામનું આવી રીતનું નીચે એક કોષ્ટક આપેલું છે તો આપણે એ લખતું જવાનું છે. ભાવિકસ્ય એટલે કે ભાવિકની પ્રથમનું, પ્રથમ ક્રીડાયામ એટલે કે રમતમાં, કતિ એટલે કેટલા અને ધાવનાંક એટલે કે રન. તો રમેશ એમ કહે છે કે ભાવિકની પહેલી રમતમાં કેટલા રન છે. નિલેશ એક ચત્વારિશંત એટલે કે નિલેશ કહે એકનું તો કે એક, ચત્વારિશંત તો કે કેટલા થાય તો કે 40. તો આપણે પહેલા શું જોવાનું હતું ન ખબર પડે તો ચત્વારિશંત, ચત્વારિશંત એટલે કેટલા થયા તો કે 40 અને એકનું એક એટલે કેટલા થયા તો કે 41. તો એ 41 રન કોના હતા? ભાવિક છે એની પહેલી રમતમાં હતા 41 રન એટલે કે ભાવિક નહીં પહેલી રમતના 41. રમેશ વદતિ દ્વિતીય ક્રીડાયામ, રમેશ એટલે રમેશ, વદતિ એટલે કહે છે, દ્વિતીય એટલે બીજી અને ક્રીડાયામ એટલે કે રમતમાં. રમેશ કહે બીજી રમતમાં. નિલેશ ચતુસ્ત્રિશંત એટલે કે નિલેશ કહે ત્રિશંત એટલે કેટલા થાય તો કે 30 અને ચતુર એટલે 4 તો એ કેટલા થયા તો કે એના રન થયા ઈ 34 એટલે કે બીજી રમતના જે રન હતા ઈ છે 34 અહીંયા. તો પછી રમેશ તૃતીય ક્રીડાયામ, તો રમેશ કહે ત્રીજી રમતમાં. નિલેશ અષ્ટાવિશંતિ
તો વિસંતિ એટલે કેટલા થયા 20 અને અષ્ટા એટલે કે 8 એટલે ઈ કેટલા થયા તો કે 28. નિલેશ કહે 28 રન, પણ કેટલામી રમતના હતા? એ હતા ત્રીજી રમતના 28 રન. રમેશઃ વદતિ ચતુર્થ ક્રીડાયામ, રમેશઃ વદતિ એટલે કે રમેશ કહે ચતુર્થ એટલે ચોથી, ક્રીડાયામ એટલે કે રમતમાં, ચોથી રમતમાં એના કેટલા રન છે? તો નિલેશઃ 50 એટલે કે 50. તો નિલેશ કહે કેટલા રન છે? 50. રમેશઃ પંચમ ક્રીડાયામ, રમેશઃ એટલે કે રમેશ કહે પંચમ એટલે પાંચમી અને ક્રીડાયામ એટલે કે રમતમાં, પાંચમી રમતમાં. નિલેશઃ 9 ત્રિશંત, ત્રિશંત એટલે કે 30 અને માં 9 નાખીએ એટલે કેટલા થયા? તો કે 39 એટલે કે એના પાંચમી રમતમાં રન હતા 39. આ જે છે ભાવિકના આ પાંચે પાંચ એના રમત અને એના રન છે. પહેલીમાં હતા 41, બીજીમાં 34, ત્રીજીમાં 28, ચોથીમાં 50 અને પછીનામાં હતા 39. અહીંયા ભાવિકની રમતના દાવ પૂરા થયા છે. તો રમેશઃવતી અહો નિલેશઃ નિરવસ્ય કા સ્થિતિ. હવે કોના રનની વાત કરવામાં આવી છે? હવે આવી છે નીરવની. અહો એટલે કે અરે, નિલેશ તો નિલેશ, નીરવસ્ય એટલે નીરવની, કા એટલે કેવી અને સ્થિતિ એટલે કે સ્થિતિ છે. રમેશ કહે અરે નિલેશ, નીરવની કેવી સ્થિતિ છે? નિલેશઃ વદતિ સહ પ્રથમ ક્રીડાયામ ત્રયસ્ત્રિશં ધાવનક કરોતિ. નિલેશ કહે સહ એટલે કે તે, પ્રથમમ એટલે પહેલી, ક્રીડાયામ એટલે રમતમાં, ત્રયસ્ત્રિશંત એટલે કે ત્રિશંત એટલે 30 અને ત્રય એટલે કે 3. તો ઈ કેટલા થયા? તો કે 33. ઈ પહેલી રમતમાં કેટલા રન કરે છે? તો કે 33 અને ધાવના કા એટલે રન અને કરોતી એટલે કે કરે છે. અને નિલેશ કહે તે પહેલી રમતમાં 33 રન કરે છે. અહીંયા આપણે લખતા જઈએ નીરવના 33. રમેશઃ વદતિ દ્વિતીય ક્રીડાયામ, રમેશનું રમેશ વદતિ એટલે કે કહે છે દ્વિતીય ક્રીડાયામ એટલે કે બીજી રમતમાં, નિલેશઃ એક વિસંતિ ધાવનાકા એટલે કે વિસંતિ એટલે કેટલા થયા? તો કે 20 અને એમાં એક નાખીએ એટલે કે 21 એટલે 21 ધાવનાકા એટલે કે રન. એટલે બીજી રમતમાં એના કેટલા રન છે? 21 રન છે. રમેશઃ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ. રમેશઃ કહે તર્હિ એટલે કે તો પછી, તસ્ય એટલે કે તેની, તૃતીય એટલે કે ત્રીજી, ક્રીડાયામ એટલે કે રમતમાં, કા એટલે કેવી સ્થિતિ એટલે કે સ્થિતિ છે. રમેશ કહે તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? નિલેશઃ ચત્વારિશંત એટલે કે નિલેશ કહે ચત્વારિશંત એટલે કે 40 એટલે એના કેટલા રન છે? તો કે 40. ત્રીજી રમતના 40 રન. રમેશઃ ઉત્તમમ ચતુર્થ ક્રીડાયામ, રમેશ એટલે કે રમેશ કહે ઉત્તમમ એટલે કે ખૂબ જ સરસ, ચતુર્થ એટલે ચોથી અને ક્રીડાયામ એટલે કે રમતમાં, ખૂબ જ સરસ તો ચોથી રમતમાં. નિલેશઃ વદતિ ષડ ત્રિશંત, ત્રિશંતનું 30 અને એમાં ષડ નાખીએ એટલે કે 6 એટલે કેટલા થયા? તો કે 36. તો નિલેશ કહે ચોથી રમતમાં એના 36 રન છે. રમેશઃ અંતિમ ક્રીડાયામ નીરવ કા કતિ ધાવનક કરોતિ. એટલે કે રમેશ વદતિ એટલે કે રમેશ કહે અંતિમ એટલે છેલ્લી, ક્રીડાયામ એટલે કે રમતમાં, નીરવ એટલે કે નીરવ, કતિ એટલે કેટલા, ધાવનાકાન એટલે કે રન અને કરોતિ એટલે કે કરે છે. રમેશ કહે તે છેલ્લી રમતમાં નીરવ કેટલા રન કરે છે? નિલેશઃ સમ્યક અસ્તિ દ્વિચત્વારિશં. નિલેશઃ એટલે કે નિલેશ કહે સમ્યક અસ્તિ એટલે કે સારું છે, ચત્વારિશંત એટલે 40 અને દ્વિ એટલે કે 2 એટલે કેટલા થયા એના રન? તો કે 42. રમેશઃ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષડ ત્રિશંત ધાવનક. હવે કોની વાત કરવામાં આવી છે? તો કે શાલિનની વાત કરવામાં આવી છે. શાલિનઃ તો શાલિની વાત કરવામાં આવી છે કે જો શાલિનની પહેલી રમતના 36 રન
એટલે કે શાલિને પહેલી જ રમતમાં કેટલા રન પ્રાપ્ત કર્યા હતા? એને પ્રાપ્ત કર્યા હતા 36 રન. નિલેશઃ આમ એટલે હા, દ્વિતીય એટલે બીજી, ક્રીડાયામ એટલે કે રમતમાં, તસ્ય એટલે કે તેને, સપ્તત્રીસંત એટલે કેટલા થાય? તો કે 37. નિલેશ કહે હા, બીજી રમતમાં તેના 37 રન. આ વાક્ય રચના પૂરી કરવા માટે 37 રન છે. એટલે ત્રિશંકના 30 અને સપ્તના 7 એટલે કેટલા થયા? 37. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલ ષોડશ એટલે કે રમેશ કહે તૃતીય એટલે કે ત્રીજી, ક્રીડાયામ એટલે કે રમતમાં, અધિકમ એટલે વધારે, નાસ્તિ એટલે કે નથી, કેવલ એટલે કે માત્ર, ષોડશ એટલે કે 16. એની ત્રીજી રમતમાં વધારે રન નથી, માત્ર 16 જ છે. નિલેશઃ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષડ વિસંતિ એટલે કે નિલેશ સત્યમ એટલે સાચું છે, ચતુર્થ એટલે ચોથી, ક્રીડાયામ એટલે રમતમાં, અપી એટલે પણ, ષડ વિસંતિ વિસંતિ એટલે 20 ને 6 એટલે કે 26. તો એની ચોથી રમતમાં પણ એના કેટલા રન હતા? એના રન હતા 26. રમેશઃ તર્હિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટચત્વારિંશત ધાવનકમ પ્રાપ્તમ કરોતિ એટલે કે રમેશ એટલે કે રમેશ કહે તર્હિ એટલે કે તો, પંચમ એટલે કે પાંચમી, ક્રીડાયામ એટલે કે રમતમાં, સહ એટલે તે, અધિકમ એટલે વધારે, અષ્ટચત્વારિંશત ચત્વારિંશત એટલે કે 40, અષ્ટ એટલે કે 8 એટલે 48, ધાવનકા એટલે રન અને પ્રાપ્તમ કરોતિ એટલે કે મેળવે છે. એટલે કે એને પાંચમી રમતમાં કેટલા રન મેળવ્યા હતા? 48 રન. હવે જે આપણે અહીંયા આ લેખા છે એ પાંચે પાંચ રમતો અને એના કેટલા રન છે એ તમારે અહીંયા કોષ્ટકમાં લખવાના રહેશે. જેમ કે ભાવિક છે એની પહેલી રમતમાં કેટલા હતા? તો કે 1 ચત્વારિંશત, પછી ચતુર્ત્રિશંત, પછી અષ્ટાવિંશતિ, પછી 50 અને 9 ત્રિશંત. એ રીતનું તમારે આ જ રીતનું કોષ્ટક અહીંયા બેઠે બેઠું પૂરું કરવાનું છે. હવે આપણે સ્વાધ્યાય લખીએ, તમારે નોટમાં લખવાનું રહેશે, પણ આ જ રીતનું આપણે સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે. એટલે જે સરખા સવાલ હોય એ તમે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરી લેશો તો ચાલશે. તો સૌથી પહેલા શબ્દાર્થનું મોટેથી ઉચ્ચારણ કરો. જે આપણે લખી ગયા છીએ ધાવના ફલકમ ચતુર્થ ક્રીડાયામ ધાવના 50 ન્યૂનઃ પઠિત્વા ત્રયસ્ત્રિશંત અને ષડત્રિશંત. હવે અહીંયા આપણે એમ કીધું છે કે શિવસ્ય નેત્રાણી, શિવસ્ય એટલે શંકર ભગવાન, નેત્રાણી એટલે આંખો, શંકર ભગવાનની કેટલી આંખો છે? તો કે 3. તો અહીં આપણે અંકમાં લખવાનું છે 3 અને પછી આપણે અહીંયા શબ્દમાં પણ લખવાનું છે જે ત્રીણી. પછી પાંડવાહ અહીંયા અધૂરું જ આપ્યું છે, બાકી એમ લખેલું હોય પાંડવાહ કતિ સંતિ એટલે કે પાંડવો કેટલા છે? તો પણ એમ જ થશે પાંડવાહ પંચ સંતિ એટલે કે અહીંયા પાંચમો અંકમાં અને અહીંયા શબ્દમાં પંચ. માનવસ્ય નેત્રે, માનવસ્ય એટલે માનવની અને નેત્રે એટલે આંખો, માણસની કેટલી આંખો હોય છે? તો કે 2 એટલે અહીંયા અંકમાં 2 અને અહીંયા 2. રાવણસ્ય મસ્તકાની, રાવણસ્ય એટલે કે રાવણના અને મસ્તકાની એટલે કે માથા, રાવણને કેટલા માથા હતા? 10. વાસરાહ એટલે કે સપ્તાહે કતિ વાસરાહ, વાસરા આપને અઠવાડિયાના પૂછ્યા છે. વાસરાહ સપ્તાહે, સપ્તાહ એવું એટલે કેટલા વાર હોય? તો કે 7. અહીંયા લખવાનું છે 7 અને અહીંયા લખવાનું છે સપ્ત વાસરાહ. ત્રયાણામ શશકાનામ કર્ણાહ, ત્રયાણામ એટલે કે 3 શશકાનામ એટલે સસલાના, કર્ણામ એટલે કાન. એક સસલાને 2 કાન હોય તો 3 સસલાના કેટલા કાન થયા? તો કે 6. અહીંયા 6 અને શબ્દમાં ષટ. 3 સસલાના 6 કાન હોય. શૃંગાલન પંચ શૃંગાલનન પાદાહ, પંચ એટલે 5, શૃંગાલન એટલે શિયાળના અને પાદાહ એટલે કે પગ. એક શિયાળના તો
4 પગ હોય, પણ અહીંયા આપણે 5 શિયાળ કીધા તો 5 4 20, એટલે કે અહીંયા આપણે 20 અંકમાં લખી અને અહીંયા લખવાનું છે વિંશતિઃ, એટલે અહીંયા અંકમાં જવાબ લખવાના રહેશે અને અહીંયા શબ્દમાં. નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. આ સ્વાપોથીમાં પણ આપેલું છે ચતુર્દશ. ચતુર્દશ તો 10 અને ચતુર એટલે કે 4, તો એને અંકમાં કેટલા થયા? 14. સપ્તવિંશતિઃ એટલે કે વિંશતિના 20 અને સપ્તના કેટલા થયા? તો કે 7, એટલે કેટલા લખાશે? એની અહીંયા આપણે 27. ત્રયસ્ત્રિશંત, ત્રિશંત એટલે કે 30 અને ત્રય એટલે કે પાછા 3 એટલે 2 તગડા 33. અષ્ટચત્વારિશંત, ચત્વારિશંત એટલે કે 40 અને અષ્ટ એટલે કે 8 એટલે કેટલા કહેવાશે? 48. એટલે કે જ્યારે પણ આપણે શબ્દ પરથી અંકમાં લખતા હોય તો પહેલા છેલ્લા અંકનું કરી લેવાનું, પછી પહેલો અંક છે એમાં ઉમેરી દેવાનો. જેમ કે 9 10, 10 ના 10 એમાં 9 ઉમેરતા જઈએ એટલે કેટલા થયા? એટલે કે 19. 9 10. અષ્ટાત્રિશંત, ત્રિશંતનું 30 અને અષ્ટા એટલે કે 8 એટલે થયા 38. પછી પંચચત્વારિશંત, ચત્વારિશંત એટલે કે 40 અને પંચ એટલે 5 એટલે કેટલા થયા? 45. સપ્તદશ, 10 નું 10 અને શત ઉમેરીએ તો થયા 17 એટલે કે સપ્તદશ. આવી રીતનું ચતુર્દશ એટલે 14, સપ્તવિંશતિ એટલે 27, ત્રયસ્ત્રિશંત એટલે 33, અષ્ટચત્વારિશંત એટલે 48, 9 10 એટલે 19, અષ્ટાત્રિશંત એટલે 38, પંચચત્વારિશંત એટલે 45 અને સપ્તદશ એટલે કે 17. પ્રશ્ન નંબર 4 અને છેલ્લો, નીચે આપેલા અંકોને શબ્દમાં લખો. અહીંયા આપને 14 આપેલા છે, તો 14 ને કેમ લખાશે? તો 14, તો તેમાં 10 આવે તો પહેલા 4 નું લખી નાખી. 4 ને શું કહેવાય? તો કે ચતુર. તો પછી અહીંયા 10 હતા એટલે ઈ દ ઉપર થઈ જશે રેફ અને શ એટલે કેટલા થયા? ચતુર 10. પછી છે અહીંયા 25, તો પહેલા 20 ને શું કહેવાશે? તો કે વિંશતિઃ અને 5 ને તો કે પંચ, તો પંચવિંશતિ. પહેલા 5 ને લખવાના પછી 20 ને વિંશતિઃ. હવે અહીંયા 46 આપ્યા છે, તો સૌથી પહેલા લખવા ટાણે આપણે બીજો અંક જોવાનો છે. તો છગડાને શું કહેવાય? તો કે ષટ, એટલે કે 46 ને તો ષટ. પછી 40 ને શું કહેવાય? ચત્વારિંશત. પછી 38, 38 એટલે કે પહેલા 30 ને ત્રિશંત અને અષ્ટા ને 8 એટલે કે અષ્ટાત્રિશંત. હવે ચોગડે મીંડે 40, 40 ને શું કહેવાશે? ચત્વારિંશત એટલે ચત્વારિંશત. આ રીતે અહીંયા શબ્દમાં લખવાનું રહેશે. 14 ને ચતુર્દશ, 25 ને પંચવિંશતિ, 46 ને ષડચત્વારિશંત, 38 ને અષ્ટાત્રિશંત અને 40 ને ચત્વારિશંત. અહીંયા પાઠ છઠ્ઠો પૂરો થાય.